હાલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ટ્રાન્સમિશન લાઇનનો વોલ્ટેજ કઈ રીતના નક્કી થાય છે. જેમ કે 11 કેવી છે, એ 33 કેવી છે, બરાબર 132 કેવી છે, એની લેન્થ ઉપરથી એનો વોલ્ટેજ આપણે નક્કી કરીએ છીએ. અને બીજું એક છે ફોર્મ ફેક્ટર, એના ઉપર આપણે નક્કી કરીએ છીએ. અને એક ફેક્ટર છે કે કોસ્ટના આધારે આપણે એક વોલ્ટેજ નક્કી કરવો પડે છે. અને ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ ઉપર આપણે કોસ્ટના આધારે આપણે વોલ્ટેજ નક્કી કરવો પડે છે. તો ટ્રાન્સમિશન માટેના વોલ્ટેજની પસંદગી, હવે હું તમને એમ કહું ને ગાઈસ, આપણે ટ્રાન્સમિશન માટેના વોલ્ટેજની પસંદગી એવી કરવી જોઈએ જેથી ઓવરઓલ આપણી કિંમત ઘટે. બરાબર, હવે તમે બહુ વધારે વોલ્ટેજ રાખી દો તો તમારા સર્કિટ બ્રેકરની કિંમત ઘટે, ઇન્સ્યુલેટરની કિંમત વધે. બહુ વધારે વોલ્ટેજ રાખો તો સર્કિટ બ્રેકરની કિંમત વધે, ઇન્સ્યુલેટરની કિંમત વધે, એમ કંડક્ટરની કિંમત વધે, એમ બધા કિંમત તમારી છે વધતી જાય છે. બરાબર છે, તો તમારે એવો વોલ્ટેજ પસંદ કરવો જોઈએ. બરાબર, બહુ ઓછો વોલ્ટેજ રાખો તોય, જો અહીં બહુ ઓછો વોલ્ટેજ રાખો તોય તમારી છે કિંમત વધી જાય. તો ઓછો વોલ્ટેજ રાખો તોય તમારી કિંમત તો વધી જ જાય ને, કે ભાઈ તમારે આઉટપુટમાં વોલ્ટેજ જ ઓછા મળે તમને, તો વોલ્ટેજ તમારે એ પ્રમાણે રાખવો પડે. તો એવું આપણે વોલ્ટેજ રાખવો જોઈએ કે ઓવરઓલ કિંમત છે આપણી ઘટે. બરાબર, તો એવો કઈ રીતના વોલ્ટેજ પસંદ કરી શકીએ? બરાબર, એના માટે એક ઇક્વેશન છે કે ભાઈ વોલ્ટેજની પસંદગી માટેનું એક ઇક્વેશન છે 5.5, બરાબર, અંડર રૂટમાં 0.62L પ્લસ Q/150 કેવી. તમને એવો ક્વેશ્ચન પૂછે કે આપણે ટ્રાન્સમિશનનો વોલ્ટેજ કેવો પસંદ કરવો જોઈએ, તો એનો આન્સર એવો આવશે કે ઓવરઓલ, બરાબર, બધું જ ભાઈ કોસ્ટ, જેમ કે સર્કિટ બ્રેકરની કોસ્ટ છે, ઇન્સ્યુલેટરની કોસ્ટ છે, બરાબર, પોલની કોસ્ટ છે, ઓવરઓલ ટ્રાન્સમિશન કોસ્ટ ઘટે, બરાબર, એવું આપણે વોલ્ટેજ પસંદ કરવો જોઈએ. બરાબર, તો આ એક વોલ્ટેજનું ઇક્વેશન છે કે ભાઈ વોલ્ટેજનું આપણે ટ્રાન્સમિશન માટેનું એક વોલ્ટેજ પસંદ કરવું હોય તો એના માટેનું કયું ઇક્વેશન છે? તો આ ઇક્વેશન છે. બરાબર, સપોઝ છે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 50 કિલોમીટરની લાઈન છે, 50 કિલોમીટરની લાઈન છે, બરાબર, 600 કેવીએની, કેટલે 600 કેવીએની લાઈન છે, આ પાવર દીધી 600 કેવીની લાઈન છે. તો આના માટે કેટલો વોલ્ટેજ રાખવો પડે? આના માટે 650 કિલોમીટરની લાઈન છે અને 600 કેવીએની લાઈન છે, તો આના માટે કેટલો વોલ્ટેજ રાખવો પડે? તો આની અંદર તમે પુટ કરશો ભાઈ 5.5 અંડર રૂટમાં 0.62L પ્લસ કેટલા કેવીએની છે? તો કે લેન્થ છે 50ની, કેટલા લેન્થ છે 50ની, પ્લસ મારા કેટલો પાવર દીધો? 600 પાવર દીધો છે. કેટલો? 600/150 આ કેવી. બરાબર, તો અહીંથી આ વયા ગયા. બરાબર, 15 પંચા 75, તો 15 તેરી 15 ચોક 60, આ 4 આવી ગયા. અને આનું તમે કેલ્ક્યુલેશન કરશો, આનું આખો 5.5, આનું અંડર રૂટ કાઢશો તો કેલ્ક્યુલેશન 32.5 કેવી છે આવશે. કેટલું આવશે? 32.5 કેવી આવશે. તો 32.5 કેવીને તમે 33 કેવી આપણે લઈ લઈએ છીએ. કેટલો? 33 કેવી. એટલા માટે જો આ 50 કેવી અને 600 કેવીની લાઈન હોય, 50 કિલોમીટર 600 કેવીની લાઈન હોય, તો એનો વોલ્ટેજ કેટલો રાખવાનો? 33 કેવી છે વોલ્ટેજ રાખવાનો. આમાંથી તમને કદાચ MCQ આવી શકે કે ભાઈ આપણે છે 150 કિલોમીટરની લાઈન છે, એટલા કેવીએની લાઈન છે, તો મારે વોલ્ટેજ કેટલો રાખવો પડે? તો આની અંદર વેલ્યુ પુટ કરવાની. બરાબર, અને તમારો આન્સર આવી. બટ આ ના પૂછાય. શું કામે ના પૂછાય? કેમ કે તમારી પાસે રૂટમાં છે, તો આવી આપણે શું MCQમાં સોલ્વ કરી શકીએ વિથઆઉટ કેલ્ક્યુલેટર? એટલે આ ના પૂછાય. બરાબર, આનાથી અંદરથી ક્વેશ્ચન કેવો નીકળી શકશે હું તમને કહું કે ભાઈ કેવો વોલ્ટેજ પસંદ કરવો જોઈએ, તેનો એક જ આન્સર આવશે, ઓવરઓલ કોસ્ટ તમારી ઘટે. બરાબર, ઓવરઓલ કોસ્ટ છે બેલેન્સ રહે એવો છે એ મારે વોલ્ટેજ પસંદ કરવો જોઈએ. ઓકે ગાઈસ, તો આ આપણે આ છે એ ટ્રાન્સમિશન માટેના વોલ્ટેજની પસંદગી કઈ રીતના કરવી, બરાબર, એ આપણે જોયું. આગલા લેક્ચરમાં આપણે છે ટ્રાન્સમિશનમાં કયા કયા છે એ મટીરિયલ વપરાય છે, જેમ કે કોપર છે, બરાબર, એલ્યુમિનિયમ છે, એના વિશે આપણે જોશું. ઓકે ગાઈસ, થેન્ક યુ ગાઈસ. જય હિન્દ, જય ભારત.